બીજા મુદ્દાની કરીએ। અમદાવાદ શહેરમાં વડીલો પર સંતાનો દ્વારા થતા ત્રાસના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે। જીવનભર મહેનત કરી સંતાનોને ઉછેરનાર માતા-પિતા હવે પોતાના જ સંતાનો સામે ભરણ-પોષણ માટે કોર્ટના દરવાજા ખખડાવવા મજબૂર બન્યા છે। છેલ્લા 5 વર્ષમાં 452 વડીલોએ સિટી ડેપ્યુટી કલેક્ટર સમક્ષ અરજી કરી છે અને સહાયની માંગ કરી છે। 2007ના કાયદા હેઠળ વડીલોને કાનૂની રક્ષણ આપવામાં આવે છે અને તેઓ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવી શકે છે। શરૂઆતમાં ઓછી રહેલી ફરિયાદો હવે નોંધપાત્ર રીતે વધી ગઈ છે। આંકડાઓ મુજબ પશ્ચિમ અમદાવાદમાં 2021માં 23 ફરિયાદો હતી, જે 2025માં વધી અને 85 થઈ ગઈ છે। પૂર્વ વિસ્તારમાં 33થી વધીને 52 ફરિયાદ નોંધાઈ છે। નિષ્ણાતોના મતે સંયુક્ત કુટુંબ વ્યવસ્થાઓમાં ઘટાડો અને બદલાતા સામાજિક મૂલ્યો પર આ ખાસ અસર જોવા મળી રહી છે। તો ફરિયાદ બાદ એસડીએમ દ્વારા સંતાનોને દર મહિને 5000થી લઈ 10000 રૂપિયા સુધીનું ભરણ-પોષણ ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે। જોકે કેસના નિકાલ માટે 2 થી 3 મહિનાનો સમય પણ લાગી રહ્યો છે। આ સાથે એક સમયે માતા-પિતા પોતાના સંતાન માટે પોતાનું જે જીવન ગુજરાન છે તે પણ મધ્યમ વર્ગમાં જીવે છે અને સંતાનને કંઈક આપવાની કોશિશ કરે છે, પરંતુ અત્યારે સંતાનો માતા-પિતાને જ દરકારતા નથી। તેમની માટે પણ અત્યારે જીવન કાઢવું મુશ્કેલ બની ગયું છે। આ તમામ માતા-પિતાઓ અત્યારે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે। આ સમાજ માટે ચિંતાની બાબત છે। જ્યારે બુઢાપાની લાઠી જ ફટકો મારે ત્યારે આ માતા-પિતા ક્યાં જવાના છે? સવાલ અત્યારે સૌ કોઈ માટે છે, એ સંતાનો માટે છે કે જે પોતાના માતા-પિતાને ભરણ-પોષણ પણ આપવામાં માનતા નથી। નિષ્ણાતો જણાવી રહ્યા છે કે કુટુંબના સતત જે ભાગલા થઈ રહ્યા છે, વિભક્ત કુટુંબો થઈ રહ્યા છે અને સાથે સાથે સમાજના મૂલ્યો બદલાઈ રહ્યા છે। આ તમામ વસ્તુઓ આ ઘટનાઓ માટે જવાબદાર છે કે જેમાં માતા-પિતાને પૈસો આપવા પણ કોઈ રાજી નથી। માતા-પિતાને પોતાનું ભરણ-પોષણ થાય એટલા રૂપિયા આપવા માટે સંતાનો અત્યારે જે દરકાર કરી રહ્યા છે, સંતાનો તેમને ઘરેથી કાઢી મૂકી રહ્યા છે। તો આપણી સાથે એડવોકેટ અતિક સૈયદ જોડાઈ ગયા છે। અતિકભાઈ, માતા-પિતાઓ માટે ચિંતાની બાબત છે કે હાલમાં તેઓને ભરણ-પોષણ માટે કોર્ટના દરવાજા ખખડાવવા પડી રહ્યા છે। કાયદો શું કહે છે ને આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? ખૂબ જ દુઃખદ બાબત છે કે વૃદ્ધ માતા-પિતાને કોર્ટમાં જવું પડી રહ્યું છે। અમારા મુસ્લિમ ધર્મમાં તો કુરાનમાં કહ્યું છે કે ભાઈ માતા-પિતા જે છે, તમે એમને નારાજ કરશો તો અલ્લાહ પણ નારાજ છે। એટલે ખૂબ જ દુઃખદ બાબત છે કે છેલ્લા 3 વર્ષમાં અમદાવાદ શહેરમાં 450થી વધુ વૃદ્ધ ભરણ-પોષણ સંતાનો એ કેસો કર્યા છે। એ જે કેસ છે સિટી ડેપ્યુટી કલેક્ટર સમક્ષ અરજીઓ થઈ છે। માતા-પિતાને વરિષ્ઠ નાગરિક ભરણ-પોષણ અને કલ્યાણ બાબત 2017 મુતાબિક ફરિયાદો થઈ રહી છે। વધુમાં હું આગળ વધીશ કે અત્યારે હાલમાં જ વર્ષ 2026માં તેલંગાણા સરકારે વરિષ્ઠ નાગરિકો અને માતા-પિતાની સુરક્ષા અને કલ્યાણ માટેનો કાયદો બનાવ્યો છે। હું એવું માનું છું કે આ જે કાયદો છે એ કાયદો ગુજરાત સરકારે પણ બનાવવો જોઈએ। માતા-પિતાની માવજત અને કલ્યાણ કાયદો 2026 નામે ઓળખાય છે। કાયદાની અંદર મુખ્યત્વે સરકારી ખાનગી કર્મચારી જે વૃદ્ધ માતા-પિતાની અવગણના કરે, એ સંભાળ ના રાખે, એ સરકાર તેમના પગારમાંથી 10% કે 15% કપાત કરે છે। પગારની જે રકમ છે એ સીધા માતા-પિતાના બેંકના અકાઉન્ટમાં જાય છે। પ્રતિ માસ 10,000 રૂપિયા એ કપાત સરકાર વધુમાં વધુ કરી શકે છે। ફરિયાદ જે છે એ માતા-પિતા જિલ્લા કલેક્ટરમાં 60 દિવસમાં કરી શકે છે અને અપીલ જે છે, જો સંમતિ ના થાય કે માતા-પિતા એવું ઈચ્છે કે ભાઈ વ્યવસ્થિત રીતે અમને પૈસા મળ્યા નથી, તો એ આપણે સિટીઝન કમિશનમાં પણ જઈ શકે છે। તેલંગાણા સરકારે ખૂબ જ સારું આપણે હેતુ અહીંયા વૃદ્ધો અને આર્થિક સુરક્ષા સારી રીતે એ જીવન જીવી શકે, ગરિમાપૂર્વક જીવન જીવી શકે, બાળકો ઉપર નિર્ભર ના રહે, એ માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે। મારી તો ગુજરાત સરકારને પણ આ અપીલ છે કે ભાઈ જે તેલંગાણા સરકારે વરિષ્ઠ નાગરિકો અને માતા-પિતાની સુરક્ષા કલ્યાણ માટે જે કાયદો બનાવ્યો છે, એ કાયદો અહીંયા ગુજરાતમાં પણ બનાવવામાં આવે કે ડાયરેક્ટલી જે એમના સંતાનો છે જે નોકરી કરે છે, એ માની લો કે સરકારમાં કરતા હોય કે ખાનગી રૂએ કરતા હોય, પરંતુ તેમની અંદર જે 10 થી 15% ડાયરેક્ટ એમની જે પગારમાંથી વૃદ્ધ માતા-પિતાના બેંક અકાઉન્ટમાં નાખવાનો જે પ્રસ્તાવ છે એ ખૂબ જ જી બિલકુલ। અતિકભાઈ, થોડી સમયની મર્યાદા છે। આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।